બેટના પાદરે અને એમો ગોહિલ બાંધે ગઢ એ જેવા સમંદર એ પાણી જોને છીછરા એમાં માર્ગ બનાવે એ મોખડો. અરે આ તો દુશ્મનના વાણ હોય એવું લાગે છે. બાપુ બાપુ મોગલાની ફોજને મેં જોઈ છે. મને લાગે છે દુશ્મનો દળ લઈને આવ્યો હોય એવું મને લાગે છે. જય મુરલીધર, જય મુરલીધર, જય દરિયાપીર, જય દરિયાપીર. તારા મોખડાએ તો પહેલી વાર પાસને પકડ્યા. અમે તો બચ્ચાને કેદ કરીને કાળી કોટડીમાં પૂરેલા છે. જા કે તારા મોખડાને. હું બોલ્યો? બોલ તો ફરીથી. 50 ને પૂરા એમને તારી ખંભાતની કોટડીમાંથી તોડી લઈ આવવાની ત્રેવડ છે આ મોખડાની. પણ બાપુ અત્યારે આ કરવાની જરૂર નથી. અત્યારે તો આપણા કબજામાં છે. તો પછી કેમ વાટો ઘાટો નહીં બાપુ? બાપુ એકવાર કહેવરાવી તો જોઈએ, પછી તમે કયો ઈ રસ્તો. અને આમ થયા છૂટા થઈને આપણું હું બગાડવાના? સાચી વાત છે રવાજી. અહીંથી એકને છૂટો કરી એની હારે જ ખબર મોકલો અને એને જઈને કહેવડાવો કે તારા સિપાહીઓને મોખડાજીએ બંદી બનાવ્યા છે. તારે જો એને જીવતા જોતા હોય તો તારી કોટડીમાં પૂરેલા વહાણવટિયાઓને ખારવાઓને છૂટા કરી અને આને લઈ જા. ભલે બાપુ. ઘણી ખમા બાપ ગંગાજળિયા ગોહિલ મોકડાજી ઘણું જીવો. માં ચામુંડ તારી ભેર કરે અને મારા રામના તને રખોપા બાપ ઘણું જીવો. બાપુ જય મુરલીધર. જય મુરલીધર. આજ બાપુ ગુંજા વાળો આવી ગયો છે ને કવિરાજ આવી ગયા છે. આજ તો મન મૂકીને રમવું છે. આવો કવિરાજ. જદી કોઈ બેન દીકરીની આબરૂ લૂંટાતી હોય, જદી કોઈ ગાયોના ધણ વાળી જતા હોય, માતૃભૂમિના માટે મારો મારોના પડકાર થતા હોય અને કોઈ સુરવીર એની વારે સીડ્યો હોય, જદી એને રંગ સીડ્યો હોય, પણ કેવો રંગ! રંગ ચડે ઢંગ ચડે માથા પડે ધડ લડે તોય કરે ગૌધણ રખવાળી. એ ફોજની વચ્ચ પડે કંઈક નહીં ડસી પડે મનમાં ઉતાવળ મરવાની. એની હાક પડે ઢાક પડે કાયરોના નાક પડે ધબ ધબ ડગ ભરે ભયકારી. વેરીઓમાં વટ પડે જાટકાવો જટ પડે હઠીલો એ હઠ કરે હણવાની રે જીરે હઠીલો એ હઠ કરે હણવાની રે જીરે હઠીલો એ હઠ કરે હણવાની.
શરણાય ઢોલ સુરવીર કરતો કિલો એ વાગે શરણાય ઢોલ સુરવીર કરતો કિલોલ હાકલ કરતો ને હાલ ઘેલો ઘેલો એ ધ્રુજે ધરતી નયાબ ઉછળે સમદર તો સાત ઘર કરતો કાળ એવો સુરવીર ના થેલો ગઢમાં સોતેલો રાજ સોણે જો એક સાધ નીંદર નો કરતો ત્યાગ વેલો વેલો છોડી ચોપાટ હાલે શમશેર ને હાથ જાલે મરવા મેદાને હાલે પેલો પેલો મરવા મેદાને હાલે પેલો પેલો મરવા મેદાને હાલે પેલો પેલો વનરાજ એક ભાગે ગજરાજ કઈક ત્રાડું પાડી હડી કાઢી હાકલો કરે ભૈરવ ભેકાર બોલે શંભુત્રીજી આંખ ખોલે આ બેટી દીગી ધડાના ટોળા રે બોલે ફણીધર ની ફેણ વાગે રખતો ના વેણ ભાગે યમના દૂતો તે દેવો છારે પડે ધીંગાણામાં ધડ રમે ખવે તે જોવો ગમે રાહુલ કે રંગ છે ઈ રાજપૂત ને રાહુલ કે રંગ છે ઈ રાજપૂત ને રાહુલ કે રંગ છે ઈ રાજપૂત ને કાના એક વાણાજો આવે છે આતરીએ એને હા હા હાલ લખ હાલ. અરે આમાં તો કોઈ મલેસા બેઠો હોય એવું લાગે છે. ભલેને જે હોય એ રોકવું તો જોઈએ ને. સડાઈ ઈ બાજુ વાણ. ઉસે અહીંથી નીકળવું હોય તો દાન આપવું પડશે. શાનું દાન? પણ આ તો દિલ્હીના બાદશાહનું વાણ છે, એનું દાન ન હોય કયો મોખડાજીને? લાખા શું કરશું હવે? બાપુ તો દરિયા પીરની પૂજામાં બેઠા છે. બાપુ 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 કેમ આમ આખલો કાબલો થતો આવ્યો છે? બાપુ એક વાણને રોક્યું છે પણ એ દાન આપવાની ના પાડે છે. હા પાડે છે. હા બાપુ. હાલ હું આવું છું. મોખડાજી, આ તમારા માણસો અમારી પાસે દાન માંગે છે, એને ખબર નથી આ કોનું વાણ છે, એને સમજાવો સમજાવો. કોનું વાણ છે? દિલ્હીના બાદશાહનું, અત્યારે ખંભાતના સુલતાનની રખેવાળીમાં છે. તો હું થયું? અહીંથી પસાર થવું હોય તો કરતો આપવો જ પડશે. પણ આમાં તો ધૂળ ભરી છે. એવી રીતે વળી કેવી કિંમતી ધૂળ છે જેના માટે દિલ્હીના બાદશાહને એટલે આગે સુધી આવવું પડે અને ખંભાતના સુલતાનને એની રખેવાળી કરવી પડે? મોખડાજી, તમને ખબર નથી આ કોનું વાણ અટકાવ્યું છે? જાણું છું. તો પછી પરિણામ ભોગવવા તૈયાર રહેજો. ક્ષત્રિય કોઈ દી પરિણામની પરવા કરતા નથી. કાના, હા બાપુ. વાણને અટકાયતમાં લ્યો અને જા જઈને કહેજે તારા સુલતાનને કે મોખડાજીએ વાણ અટકાવ્યું છે. મોખડાજીનું દાણ દઈ જાય ને વાણ લઈ જાય. હાલો લઈ લો વાણને. મોખડાજી, તમે આ વાણ રોકીને બબ્બે રાજાની દુશ્મની બાંધી છે. અને હવે દિલ્હીની ફોજ સામે લડવા તૈયાર રહેજો. કહેજે તારા બાદશાહને કે મોખડાજી પેરમમાં જ બેઠો છે.